નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ, એમાં આજે આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ. તો ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓના સંદર્ભમાં આપણે રેડોક્સ પ્રક્રિયા આજે સમજવાની છે અને આ આપણા ચેપ્ટરનો બીજો વિડીયો થશે. તો ચલો, ઇલેક્ટ્રોન વિનિમયને આધારે સમજવાની જરૂરિયાત શું ઊભી થઈ? તો એની પાછળનું કારણ છે, કાલે આપણે જે ઓક્સિડેશન પ્રક્રિયાઓની જે વ્યાખ્યાઓ આપી હતી, ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, એની આપણે જે વ્યાખ્યા આપી હતી ને એ જ એની મર્યાદા હતી. કારણ કે પહેલાં આપણે એવું કીધું કે ઓક્સિડેશન એટલે શું? તો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન કહેવાય. પછી આપણે એવું કીધું કે હાઇડ્રોજન દૂર થાય તોય ઓક્સિડેશન કહેવાય. પછી એવું કીધું કે ઓક્સિજનની સાથે વધારે વિદ્યુત ઋણ તત્વ જો એની અંદર એડ થતું હોય, વધારે વિદ્યુત ઋણ તત્વ એની અંદર ઉમેરાતું હોય તો પણ ઓક્સિડેશન કહેવાય, અને વિદ્યુત ધન્મય તત્વ દૂર થતું હોય ને તો પણ આપણે એને ઓક્સિડેશન કહીએ છીએ. બરાબર? તો શું દરેક પ્રક્રિયાની અંદર આવા તત્વો હોય જ છે? વાસ્તવમાં દરેક પરમાણુ આપણે લઈએ તો એ પરમાણુનો બેઝિક ઘટક કોણ છે? ઇલેક્ટ્રોન છે. તો દરેક પ્રક્રિયાઓની અંદર ઇલેક્ટ્રોન તો હોય જ છે. તો આ રેડોક્સ પ્રક્રિયાને તમે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રજૂ કરો ને, કે જેથી એક જ પ્રકારની જે સંકલ્પના અથવા એક જ પ્રકારનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત બધા જ પ્રકારની પ્રક્રિયાને આપણે લાગુ પાડી શકીએ. રેડી? તો એટલા માટે ઇલેક્ટ્રોન વિનિમયના સ્વરૂપમાં આપણે આને ચર્ચીએ છીએ. તો ચલો, કાલે આપણે જે વાત કરી હતી એ પ્રમાણે આપણે જોઈએ તો અહીં પ્રક્રિયા દર્શાવેલી છે. એમાં સોડિયમ છે, ધાતુ છે. પહેલી પ્રક્રિયાની અંદર ક્લોરીન એની અંદર ઉમેરાય છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ક્લોરીન વધુ વિદ્યુત ઋણ તત્વની અંદર ઉમેરાય છે એટલે સોડિયમનું ઓક્સિડેશન થાય છે. આમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે ઓક્સિડેશન થાય છે. અહીંયા પણ સોડિયમ કરતાં સલ્ફરની વિદ્યુત ઋણતા વધારે છે, તો વધારે વિદ્યુત ઋણ તત્વ એની અંદર ઉમેરાય છે એટલે આપણે કહીએ છીએ કે એનું ઓક્સિડેશન થાય છે. અને એવી જ રીતે આ સીએલમાં સોડિયમ ઉમેરાય છે. ઉલટું વિચારો તો સીએલમાં સોડિયમ ઉમેરાય છે એટલે સીએલની અંદર વિદ્યુત ધન્મય તત્વો ઉમેરાય છે, માટે Cl2નું રિડક્શન થાય છે. એ જ રીતે ઓક્સિજનનું રિડક્શન અને સલ્ફરનું રિડક્શન થાય છે. તો વાસ્તવમાં આપણે આ પ્રક્રિયા આવી રીતે દર્શાવીએ છીએ. તો કાલે આપણે જે વાત કરી હતી એને આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શન આપણે આપી શકીએ. પણ અહીં જે નિપજ આપણને મળે છે એ નિપજનો આપણે જો ઉપયોગ કરીએ, કંઈ જે આપણને NaCl મળે છે એ NaClમાં રાસાયણિક બંધ કેવી રીતે બનતો હોય, જો એના જ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ બધી પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોનનું એક બાજુથી બીજી બાજુ વિનિમય થાય છે. કેવી રીતે? તો જુઓ, અહીં આપણે NaCl વાળી પ્રક્રિયાની વાત કરીએ તો NaCl વાળી પ્રક્રિયાની અંદર આવું બને છે. આ NaCl વાળી પ્રક્રિયા તો Na સોલિડ છે. આને હું બે તબક્કાની અંદર લખી નાખું તો આ Na સોલિડ. Na સોલિડમાંથી શું થાય છે? Na સોલિડમાંથી બને છે Na પ્લસ અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે, યાની આ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. બીજી પ્રક્રિયા આપણે જોઈએ તો બીજી પ્રક્રિયામાં છે Cl2. આ Cl2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને ઇલેક્ટ્રોન સ્વીકારીને Cl માઇનસ બનાવે. પણ અહીં Cl2 છે એટલે 2Cl માઇનસ, માટે આપણે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો આ પહેલી પ્રક્રિયામાં આપણે 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા પડશે, એટલે હું આમ લખું છું. રેડી? તો આ પહેલી પ્રક્રિયામાં સોડિયમ 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે અને Cl2 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એટલે આપણે અહીંથી આમ દર્શાવ્યું છે કે આ સોડિયમ અહીંથી અહીં પહોંચે એને પ્લસમાં રૂપાંતરિત થાય તે દરમિયાન 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, અને આ Cl2 છે એ અહીંથી Cl માઇનસમાં પહોંચે તે દરમિયાન 2 ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર? આ બંને પ્રક્રિયાનો આપણે સમન્વય કરીએ તો આપણને મળી જાય 2Na કે જે સોલિડમાં હતો, Cl2 કે જે ગેસિયસમાં હતો. આની આપણે પ્રક્રિયા કરી એટલે આપણને મળી જાય 2NaCl. તો આમ મળી ગયું 2NaCl. આ થઈ ગયું 2NaCl. રેડી? તો કોઈ પણ અહીં રાસાયણિક પ્રક્રિયા આપણે લઈએ તો એ રાસાયણિક પ્રક્રિયાને ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં આપણે આવી રીતે દર્શાવી શકીએ. અહીં ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં આપણે બે પ્રક્રિયા દર્શાવીએ છીએ અને એ બંને પ્રક્રિયાઓને અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને જે પ્રક્રિયાની અંદર અહીં ઇલેક્ટ્રોન છૂટો પડતો હોય એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઓક્સિડેશન, અને જેની અંદર ઇલેક્ટ્રોન સ્વીકારાતો હોય એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ રિડક્શન. તો આને લઈને આપણે કહીએ છીએ કે આ સોડિયમનું શું થાય છે? ઓક્સિડેશન, કારણ કે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને ક્લોરીનનું શું થાય છે? રિડક્શન, કારણ કે ક્લોરીન ઇલેક્ટ્રોન સ્વીકારે છે. તો ઓક્સિડેશન ને રિડક્શનમાં વળી પાછી એક ટર્મનો વધારો થયો કે જો કોઈ પણ પ્રક્રિયક ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય તો એને રિડક્શનની પ્રક્રિયા કહેવાય, અને ઇલેક્ટ્રોન પ્રદાન કરતો હોય, ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતો હોય તો એને શું કહેવાય? ઓક્સિડેશન એનું થયું કહેવાય. તો ઓક્સિડેશન અને રિડક્શનને આપણે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં પણ સમજાવી શકીએ. જેવી રીતે આપણે ઓક્સિજનના સંદર્ભમાં કહેતા હતા કે ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. એવી રીતે જો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો ઓક્સિડેશન અને ઇલેક્ટ્રોન ઉમેરાય તો રિડક્શન.
રેડી? તો આ રીતે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં પણ આપણે સમજાવી શકીએ. તો અહીં આપણે જે ઉપર 3 પ્રક્રિયા લીધી હતી એ 3 પ્રક્રિયાને જો આપણે આ રીતે સમજાવવા જઈએ તો પહેલી પ્રક્રિયાની અંદર આપણે આ રીતે સમજાવ્યું કે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે સોડિયમનું શું થયું? ઓક્સિડેશન, અને ક્લોરિનનું થયું રિડક્શન. એવી જ રીતે બીજી પ્રક્રિયામાં સોડિયમ અને સાથે ઓક્સિજન હતો. અહીં સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે સોડિયમનું થયું ઓક્સિડેશન. જ્યારે ક્લોરિન છે એ 2 ઇલેક્ટ્રોન જે ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, માટે એનું થયું રિડક્શન. ત્રીજી પ્રક્રિયામાં જઈએ તો સેમ વે અહીં જે સોડિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે એનું ઓક્સિડેશન થયું, અને સલ્ફર છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, માટે એનું રિડક્શન થયું. તો આ રીતે આપણે ઓક્સિડેશન અને રિડક્શન છે એ કોના સંદર્ભમાં કહી શકીએ? ઇલેક્ટ્રોનના વિનિમયના સંદર્ભમાં કહી શકીએ. હમણાં આપણે જેવી રીતે 2 પ્રક્રિયાઓને જુદી જુદી લખી હતી એવી રીતે જો આપણે 2 પ્રક્રિયાને અનુકૂળતા માટે જુદી જુદી લખીએ તો એક ઇલેક્ટ્રોન દૂર કરતી હોય અને બીજાની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતી હોય. તો આ જેની અંદર ઇલેક્ટ્રોન દૂર થાય છે એને આપણે કહેશું ઓક્સિડેશન, અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એને આપણે શું કહેશું? રિડક્શન કહેશું. બરાબર? અને આ બંનેનો સમન્વય આપણે કરી નાખીએ, સરવાળો જો આપણે કરી નાખીએ તો એ સરવાળો આપણને આ રીતે મળી જાય. તો આ મળી ગયો એનો સરવાળો. અહીં પ્રક્રિયા એ સૂચવે છે કે સોડિયમનું શું થાય છે? તો આ સોડિયમનું થાય છે ઓક્સિડેશન. પણ આ સોડિયમનું ભલે ઓક્સિડેશન થતું હોય, ક્લોરિનનું શું થાય છે? રિડક્શન. એટલે આનું રિડક્શન થાય છે, આનું ઓક્સિડેશન થાય છે. એટલે આનું થાય છે ઓક્સિડેશન, પણ એ સામેવાળા ક્લોરિનનું શું કરે છે? રિડક્શન કરે છે. એટલે આ ઓક્સિડેશન જેનું થાય છે એને આપણે શું કહીએ છીએ? રિડક્શન કરતા કહીએ છીએ. એટલે એ સોડિયમ છે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે, પણ એ ક્લોરિનનું રિડક્શન કરે છે, એટલે આપણે એને રિડક્શન કરતા તરીકે ઓળખીએ છીએ. જો ક્લોરિન માટે આપણે વિચારીએ તો ક્લોરિન રિડક્શન પ્રક્રિયા અનુભવે છે, પણ એ સોડિયમનું ઓક્સિડેશન કરે છે, એટલે ખુદનું રિડક્શન થાય છે, પણ એ સામેવાળાનું ઓક્સિડેશન કરે છે, એટલે આપણે આને ઓક્સિડેશન કરતા કહીએ છીએ. તો આને આધારે આપણે આની સમરી ઉપર આવવી હોય તો આપણે આવી રીતે આની સમરી આપી શકીએ કે ઇલેક્ટ્રોન ગુમાવનાર જે અર્ધ પ્રક્રિયા છે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, અને એવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરનાર જે અર્ધ પ્રક્રિયા છે એને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેશું. અહીં આપણને એ પણ જાણવા મળે છે કે સોડિયમ છે એનું ઓક્સિડેશન થાય છે, પણ એ રિડક્શન કરતા તરીકે વર્તે છે, અને એવી જ રીતે જે ક્લોરિન છે એ ક્લોરિનનું રિડક્શન થાય છે, પણ એ વર્તે છે ઓક્સિડેશન કરતા તરીકે, કારણ કે સોડિયમનું ઓક્સિડેશન કરે છે. તો ઇન શોર્ટ આપણે આવું કહી શકીએ કે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એવી પ્રક્રિયા, રિડક્શન યાની ઇલેક્ટ્રોન મેળવે અથવા પ્રાપ્ત કરે એવી પ્રક્રિયા. ઓક્સિડેશન કરતા એટલે એ કે જેનું રિડક્શન થતું હોય, અને જેનું રિડક્શન થતું હોય એ રિડક્શનમાં શું થતું હોય? ઇલેક્ટ્રોન મેળવતા હોય. એટલે આ ઓક્સિડેશન કરતા પદાર્થ છે એ હંમેશા ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ હોય, ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય, અને રિડક્શન કરતા પદાર્થ છે બીજાનું ઓક્સિડેશન કરતો હોય, એટલે હંમેશા ઇલેક્ટ્રોન દાતા હોય, એ ઇલેક્ટ્રોનનું દાન કરે. એ દાન કરે એટલે સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે, અને સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે એટલે સામેવાળાનું રિડક્શન થાય, એટલે એને રિડક્શન કરતા કહેવાય. પણ પોતે ગુમાવ્યો હોય એટલે એ શેના તરીકે વર્તે? ઓક્સિડેશન અનુભવતો હોય. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન વિનિમયને આધારે સમજાવી શકીએ. હવે કાલે આપણે જે છેલ્લે એક કોયડાની વાત કરી હતી ને એ કોયડો આપણે આના સંદર્ભમાં સમજીએ, ઇલેક્ટ્રોન વિનિમયને આધારે સમજીએ. તો આ સોડિયમ અને H2 સાથે આપણે પ્રક્રિયા કરી અને સોડિયમ હાઇડ્રાઇડ આપણે જે બને છે એ રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન કોનું થાય છે અને રિડક્શન કોનું થાય છે, તો એની આપણે વ્યાજબી પ્રક્રિયા લખવાની છે. ચાલો એની વ્યાજબી પ્રક્રિયા લખીએ. તો જુઓ, આ પ્રક્રિયા દરમિયાન શું થાય? તો આ પ્રક્રિયા દરમિયાન જે સોડિયમ છે એ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે, એને પ્લસ બનશે, એક ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. રેડી? અને હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન શું કરશે? તો એક ઇલેક્ટ્રોન સ્વીકારશે, પણ H2 છે એટલે 2 ઇલેક્ટ્રોન જોશે, એટલે અહીં 2H- ઉત્પન્ન થશે. 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે આને હું 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું. ઓકે, તો આમ પ્રક્રિયા થઈ. હવે આપણે આ પ્રક્રિયા લખીએ તો આ પ્રક્રિયાની અંદર થાય છે આમ, એને આપણે આમ લખી શકીએ 2Na પ્લસ H2, આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ, અહીં આપણને મળી જશે સોડિયમ હાઇડ્રાઇડ 2, આ પ્લસ હશે ને માઇનસ હશે. રેડી? ઓકે, તો ઇલેક્ટ્રોન વિનિમયને આધારે આપણે દર્શાવીએ તો અહીં સોડિયમ જો 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે એટલે સોડિયમનું શું થાય છે? ઓક્સિડેશન. કાલે આપણે આનું ઓક્સિડેશન જ કર્યું હતું ને. અને આનું શું થાય છે? હાઇડ્રોજનનું. તો હાઇડ્રોજનનું થાય છે રિડક્શન, કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એટલે કાલે આપણે Hના સંદર્ભમાં જો કહેવા જઈએ ને તો આ પ્રક્રિયા
રેડોક્સ તરીકે ન સમજાવી શકીએ, પ્રોપરલી ન સમજાવી શકીએ, કારણ કે આપણી સામાન્ય વ્યાખ્યા એવી છે કે હાઇડ્રોજન દાખલ થાય ને તો રિડક્શન થયું કહેવાય. અહીં સોડિયમમાં હાઇડ્રોજન તો દાખલ થાય છે પણ સોડિયમનું રિડક્શન નથી થતું, ઓક્સિડેશન થાય છે. તો કોને આધારે સમજાવી શકીએ? વિદ્યુત ઋણતાના તફાવતને આધારે સમજાવી શકીએ, વિદ્યુત ધનમય અને વિદ્યુત ઋણમયને આધારે, અથવા આવી રીતે ઇલેક્ટ્રોનના વિનિમયને આધારે આપણે સમજાવી શકીએ. રેડી? તો આ ઇલેક્ટ્રોન વિનિમય ઉપરથી આપણે સમજાવી શકીએ કે આ કોયડાની અંદર સોડિયમ છે એનું ઓક્સિડેશન થાય છે અને હાઇડ્રોજન છે એનું રિડક્શન થાય છે અને આવી પ્રોડક્ટ આપણને મળે છે. ચાલો હવે આપણે વાત કરીએ તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા. હવે જુઓ, ચલો તો ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં આપણે જે વિચારીએ તો ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં આપણે આવું કહી શકીએ કે જનરલી ધાતુ હોય ને, ધાતુનો એવો ગુણધર્મ હોય કે ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતી હોય. એટલે ધાતુ આપણે લઈએ ને, તો ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય એટલે જનરલી ધાતુનું શું થતું હોય? ઓક્સિડેશન થતું હોય. અને જો કોઈ અધાતુ હોય તો અધાતુની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય. અધાતુની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય એટલે અધાતુનું શું થતું હોય? રિડક્શન થતું હોય. રેડી? તો આ રીતે આપણને જોવા મળે કે ધાતુ છે તો ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતી હોય એટલે ધાતુનું ઓક્સિડેશન થાય, અને અધાતુ હોય તો અધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતી હોય એટલે અધાતુનું રિડક્શન થતું હોય. ક્લિયર આટલી વસ્તુ? તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનું થઈ ગયું ઓક્સિડેશન, અને અધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારશે માટે એનું થઈ ગયું રિડક્શન. પણ માનો કે બે જુદી જુદી ધાતુ હોય તો, કારણ કે આપણે એવું જાણીએ છીએ કે દરેક પ્રકારની ધાતુ હોય ને એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતી હોય. માનો કે આપણે બે ધાતુની પ્રક્રિયા કરીએ તો શું? બે કોઈ પણ ધાતુની આપણે પ્રક્રિયા કરીએ તો એની અંદર ઓક્સિડેશન ને રિડક્શન આપણે કેને આધારે કહી શકીએ? તો એ ઓક્સિડેશન ને રિડક્શન આપણે એની સાપેક્ષ પ્રબળતાને આધારે કહી શકીએ. દરેક ધાતુને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય છે, પણ જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય ને એનું ઓક્સિડેશન લેવાનું, અને જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઓછી હોય ને એનું શું કરી નાખવાનું? રિડક્શન કરી નાખવાનું. રેડી? તો આને કહેવાય તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા. બંને ઇલેક્ટ્રોનનો વિનિમય કરવા માટે સક્ષમ છે, પણ જે વધારે પ્રબળતાથી ઇલેક્ટ્રોનનો વિનિમય કરી શકશે, ઇલેક્ટ્રોન આપી શકશે, એ ઇલેક્ટ્રોન આપશે અને બીજું સ્વીકારી લેશે. એને ગુણધર્મ તો આપવાનો જ છે પણ તેમ છતાં સ્વીકારી લેશે. રેડી? ચલો તો આપણે આનો અભ્યાસ કરીએ. તો એના અભ્યાસ માટે હું શું કરું છું? તો સૌ પ્રથમ પહેલા તબક્કાની અંદર ક્યુપ્રિક નાઇટ્રેટનું દ્રાવણ લઈ લઉં છું, કોપર નાઇટ્રેટ. કોપર નાઇટ્રેટ એટલે એનું બંધારણ હોય Cu+2નું દ્રાવણ. અહીં આપણે Cu+2 આયન છે ને એ આપણા માટે અગત્યનો છે, Cu+2, કારણ કે આ વાદળી રંગનો આયન હોય. Cu+2 છે ને વાદળી રંગનો હોય. પછી તમે કોપર નાઇટ્રેટનું દ્રાવણ લ્યો તોય ભલે, કોપર ક્લોરાઇડનું લ્યો તોય ભલે, અને કોપર સલ્ફેટનું લ્યો તોય ભલે, એનાથી આપણને ફરક પડતો નથી, ઋણ આયનથી આપણને ફરક પડતો નથી. આપણે તો ધન આયન Cu+2 જોઈએ છે. હવે આ જે ધન આયન Cu+2 છે એની અંદર આપણે આ ઝીંકનો સળિયો ડુબાડીએ છીએ. એટલે આ પ્રારંભિક ઝીંકનો સળિયો આપણે એની અંદર ડુબાડીએ. પછી આ ઝીંકનો સળિયો જે આપણે એની અંદર ડુબાડેલો છે એ સળિયાને આપણે એની અંદર રહેવા દઈએ. 1 કલાક સમય સુધી આપણે એને રહેવા દઈએ. તો આને આપણે રહેવા દઈએ તો નરી આંખે આપણે આવી રીતનું અવલોકન કરી શકશું કે અહીં જે વાદળી રંગની તીવ્રતા હતી ને એ ધીમે 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 ઘટશે. યાની અહીં જે બ્લુ રંગ હતું એ ધીમે 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 આછું થશે. બ્લુ રંગ આછો થશે, પણ આ જે ઝીંકનો સળિયો છે ને એ નીચે કેવો થશે? તો નીચે એના ઉપર તામ્ર વર્ણ આવશે. જો તાંબાનો જે કલર હોય ને એવો કલર આની અંદર જે છે એ જમા થશે. રેડી? હજુ પ્રક્રિયા આગળ જવા દઈએ એટલે નિપજ તરીકે આપણને આ રીતનું જોવા મળશે. આખું દ્રાવણ છે એ રંગવિહીન થઈ જશે અને આ જે સળિયો છે એના ઉપર તામ્ર વર્ણ ઝાઝા પ્રમાણમાં આપણને જોવા મળશે. તો આ પ્રક્રિયા દરમિયાન થતું શું હશે? કારણ કે એક વસ્તુ ફિક્સ છે કે જો Cu+2 હોય ને તો વાદળી રંગ આપણને જોવા મળે જ. તો આમાં Cu+2 નહીં હોય, કારણ કે વાદળી રંગ જોવા નથી મળતો એટલે Cu+2 નહીં હોય. બરાબર? તો આવું કેમ થયું? જો માત્ર ને માત્ર આપણે CuSO4નું દ્રાવણ રાખીએ ને તો આવું ન થાય, પણ CuSO4ની અંદર તમે ઝીંકની પટ્ટી નાખો અથવા લોખંડની પટ્ટી નાખો કાટ વગરની તો આ પ્રકારની ઘટના જોવા મળે. એનો મતલબ કે કાંઈક લોચો આની અંદર થાય છે. વાસ્તવમાં શું થાય છે? તો વાસ્તવની અંદર આ પ્રક્રિયાની અંદર આવું થતું હોય કે આ જે Cu+2નું દ્રાવણ હતું એની અંદર આપણે ઝીંકની પટ્ટી ડુબાડી, અને આ ઝીંકની પટ્ટી ડુબાડી એટલે શું થાય? તો એટલે આપણને આ રીતનું જોવા મળશે કે Cu મળશે સોલિડ અવસ્થાની અંદર, અને ઝીંક જે છે એ દ્રાવણની અંદર જશે Zn+2 તરીકે. આ રીતની પ્રક્રિયા થતી હોય. અને Zn+2નું જે દ્રાવણ છે ને એ દ્રાવણ રંગવિહીન છે. આ Zn+2નું જે દ્રાવણ છે ને એ દ્રાવણ રંગવિહીન છે, અને એ Zn+2નું દ્રાવણ રંગવિહીન હોવાથી અહીંયા આપણને એનો રંગ જોવા મળતો
નથી. અને Cu+2 એ વાદળી રંગનું હોય એટલે શરૂઆતમાં આપણને વાદળી રંગ જોવા મળે છે. તો આ રીતની પ્રક્રિયા એની અંદર થતી હશે. આમાં છે તો બંને ધાતુ જ, એક કોપર ધાતુ છે ને ઝીંક ધાતુ છે, બંને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જ વૃત્તિ ધરાવતા હોય, પણ તેમ છતાં અહીં જે ઝીંક છે એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હશે. એટલે ઝીંક ઓલાને એક લાફો મારીને ઇલેક્ટ્રોન દઈ દેશે કે ઇલેક્ટ્રોન મારે મુક્ત કરવો, હાલે તું સાચવ, એટલે કોપરને એનો ઇલેક્ટ્રોન સાચવવો પડશે. રેડી? તો વાસ્તવમાં આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે જો બે અર્ધ પ્રક્રિયાના સ્વરૂપમાં આપણે લખવી હોય તો બે અર્ધ પ્રક્રિયાના સ્વરૂપમાં આપણે આમ લખી શકીએ કે આની અંદર જે ઝીંક છે ને એ ઝીંકમાંથી આમ બને Zn+2 બને અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય. ઇલેક્ટ્રોન છૂટા પડે છે એટલે આ અર્ધ પ્રક્રિયાને આપણે શું કહેશું? ઓક્સિડેશનની. ઓકે, તો રિડક્શન કોનું થશે? કોપરનું. તો ત્યાં શું થાય? આ Cu+2 એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને નિપજ તરીકે બનાવી નાખે કોપર સોલિડ. યાની આખી પ્રક્રિયાનો આપણે સમન્વય કરીએ એટલે આપણને આ પ્રક્રિયા મળે. તો હવે આ પ્રક્રિયાનું આપણે ચકાસણી કરવી છે. વાસ્તવમાં આવી પ્રક્રિયા થતી હશે તો એનું ટેસ્ટિંગ આપણે કરવું હોય તો શું કરવું પડે? તો Zn+2 દ્રાવણ હાજર છે કે નહીં આપણે નક્કી કરવો પડે. જો આને કલર હોત ને તો આપણને ખબર પડી જાય કે માનો કે આને પીળો કલર હોત તો બ્લુ કલર દૂર થયો અને પીળો કલર આવ્યો તો આપણે કહી દેતા પીળો કલર આને લઈને આવ્યો, પણ એ તો રંગવિહીન છે. તો એના માટે આપણે પ્રાયોગિક કસોટી કરવી પડશે ને એ પ્રાયોગિક કસોટી આ છે કે આ જે ઝીંક છે ને એ ઝીંકની અંદર આપણે H2S વાયુ પસાર કરશું. ઝીંકમાં જો H2S વાયુ પસાર કરીએ ને તો ZnS આપણને મળે, પણ આ ZnSના જે સફેદ અવક્ષેપ આપણને મળશે જ્યારે એને આપણે બેઝિક કરીએ ત્યારે. તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો એમોનિયાનું દ્રાવણ આપણે આની અંદરથી પસાર કરીએ અને આને બેઝિક બનાવીએ એટલે ZnSના સફેદ અવક્ષેપ આપણને જોવા મળશે. તો આ ZnSના સફેદ અવક્ષેપ જોવા મળે એ સૂચવે છે કે દ્રાવણની અંદર Zn+2 હાજર છે. અને જો દ્રાવણની અંદર Zn+2 હાજર હોય તો એને આધારે આપણે કહી શકીએ, જો દ્રાવણની અંદર Zn+2 હાજર હોય તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા બરાબર છે. અને જો આ પ્રક્રિયા થતી હોય તો આપણે આને આધારે કહી શકીએ કે ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર કરતાં વધારે છે. રેડી? તો આ રીતે ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર કરતાં વધારે આપણે સાબિત કરી શકીએ. ક્લિયર? ચાલો બીજા ઉદાહરણની આપણે વાત કરીએ. ચલો હવે આપણે આના કરતાં ઉલટું વિચારીએ. અહીં આપણે શું કર્યું? તો અહીં આપણે કર્યું જે છે એ કોપરની અંદર ઝીંક નાખ્યો, બરાબર? તો હવે પ્રક્રિયા હું આના કરતાં જે છે ઉલટી વિચારું. માનો કે આપણે ઝીંકનું દ્રાવણ લઈએ, ZnSO4નું દ્રાવણ લઈ લઈએ એટલે Zn+2નું દ્રાવણ લઈએ અને એની અંદર કોપરની પટ્ટી આપણે નાખીએ. તો એની અંદર કોપરની પટ્ટી નાખીએ તો શું આની અંદર પ્રક્રિયા થઈને આમ બનશે? ઝીંક આમ અને Cu+2. જો વાસ્તવમાં આવું બનતું હોય ને તો આપણને શું કેવી રીતે ખબર પડે? એક તો આ રંગવિહીન હોય, રેડી? અને બીજું અહીં જે Cu+2 જે છે ને એ Cu+2 વાદળી રંગનું હોય. એટલે એક આપણને ખબર પડે કે જો આ પ્રક્રિયા થતી હોય ને તો કલાક એક તમે દ્રાવણ રહેવા દો, ZnSO4ના દ્રાવણની અંદર તમે કોપરની પટ્ટી જે છે એ નાખો તો કોપરનો તાર નાખી દો તો કલાક પછી દ્રાવણ વાદળી રંગનું થઈ જવું જોઈએ, પણ દ્રાવણ વાદળી રંગનું નથી થતું. એનો મતલબ કે આ પ્રક્રિયા નથી થતી. બરાબર? માનો કે આપણે પ્રેક્ટિકલી પ્રૂવ કરવી હોય તો પ્રેક્ટિકલી આ જે Cu+2 છે એ Cu+2ની અંદર જો આપણે H2S ઉમેરીએ તો ત્યાં CuSના કાળા રંગના અવક્ષેપ મળે. બરાબર? આ રીતની પ્રક્રિયા થાય. 2H+ છૂટો પડે અને CuSના કાળા રંગના અવક્ષેપ મળે. પણ વાસ્તવમાં આની અંદર Zn+2 અને કોપરનું જે મિશ્રણ હોય એને તમે કલાક એક પડ્યું રહેવા દો, 2 કલાક પડ્યું રહેવા દો અને પછી તમે એમાંથી H2S પસાર કરો તો પણ આ કાળા રંગના અવક્ષેપ આપણને મળતા નથી. અને આ કાળા રંગના અવક્ષેપ આપણને મળતા નથી એનો મતલબ કે આ પ્રક્રિયા આ દિશામાં નથી થતી, યાની આમાંથી આ નથી થતી. યાની કે આ કોપર છે એ કોપર ઇલેક્ટ્રોન મુક્ત કરી અને Cu+2 નથી બનતો અને ઝીંક 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને Zn નથી બનતો. તો આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે ઝીંક જે છે ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય તો આ ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર કરતાં વધારે છે. આવી ફાઇનલ બાબત ઉપર આપણે પહોંચી શકીએ. રેડી? પ્રેક્ટિકલી પણ આપણે આને પ્રૂવ કરી શકીએ. ક્લિયર આટલી બાબત? યાની આ ફોરવર્ડ ડાયરેક્શનની અંદર જ પ્રક્રિયા થઈ છે. અહીંયા જો તમે પ્રતિવર્તી પ્રક્રિયા વિચારો ને તો આ પ્રતિવર્તી પ્રક્રિયા આમ વિચારી શકાય. આ પ્રક્રિયા ખૂબ ઓછી થતી હોય અથવા ન થતી હોય એટલે એ પુરોગામી દિશામાં પ્રક્રિયા થતી હોય. અને આનું વિચારો તો અહીંયા પ્રક્રિયા નથી થતી એનો મતલબ આપણે આમ કાઢી શકીએ આમ પ્રક્રિયા, આ પ્રક્રિયા, કારણ કે એ પ્રક્રિયા આજ થઈ ને Cu+2 ઝીંક એટલે આજ થઈ ને આમ. રેડી? તો આ રીતે આપણે એની ચર્ચા કરી શકીએ. ચાલો હવે આપણે એ કીધું કે ધાતુ છે, દરેક પ્રકારની ધાતુ છે એને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય જ, પણ અહીંયા કોપરને ક્યાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ છે? કોપરને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે. તો કોપરને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોવી જોઈએ ને. અરે મારા ભાઈ, એને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ છે પણ આ ઝીંકની હાજરીમાં બચ્ચાટું ડરે છે એટલે નથી આપતું.
બરાબર. તો એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ આપણને કોની સાપેક્ષમાં જોવા મળે એક આપણે એવું ઉદાહરણ લઈએ. તો ચાલો હવે આપણે એવા ઉદાહરણની અંદર જઈએ. ચલો તો હવે આપણે એ ઉદાહરણ લઈએ છીએ. તો આ આપણા માટે રેડી થઈ ગયું એ ઉદાહરણ જુઓ. હવે આની અંદર જે પ્રારંભિક તબક્કો છે એની અંદર આપણે દ્રાવણ લખીએ છીએ સિલ્વર નાઇટ્રેટનું. સિલ્વર નાઇટ્રેટનું એટલે AgNO3 એમાં છે Ag+ આયન. આ Ag+ આયન છે એ રંગવિહીન હોય અને એની અંદર આપણે તાંબાનું પટ્ટી ડૂબાડીએ છીએ. તાંબુ યાની કોપરની પટ્ટી ડૂબાડીએ છીએ. આ કોપરની પટ્ટી ડૂબાડીએ છીએ તો આને સમય આપણે પસાર થવા દઈએ એટલે ધીમે ધીમે એની અંદર વાદળી રંગ આપણને જોવા મળે છે અને વધારે સમય પસાર થશે એટલે વાદળી રંગ આપણને જોવા મળશે અને કોપરનો સળિયો જે આની અંદર ડૂબાડેલો હતો ને એના ઉપર ચાંદી જમા થશે. આના ઉપર આખો ચળકાટવાળું ચાંદી જે છે એ ત્યાં જમા થશે. તો આવું શું કામ થતું હશે? તો આવું થાય છે એની પાછળનું કારણ આપણે આમ આપી શકીએ કે આપણે એક કોપર લીધું અને એની અંદર જે દ્રાવણ છે એ દ્રાવણ Ag+નું છે. આની પ્રક્રિયા કરી અહીં વાદળી રંગ મળે એ વાદળી રંગ કોને આભારી હોય? તો વાદળી રંગ Cu+2 ને આભારી હોય. રેડી? અને આ જે Cu+2 ને આભારી છે અને Ag અહીંયા જમા થઈ ગયું એટલે અહીં નિપજ તરીકે આપણને મળે 2Ag. અહીં આપણે લેવા પડશે 2Ag+. રેડી? તો આ રીતે આપણે આનું જે સમીકરણ છે એ સમીકરણ આપણે લખી શકીએ. તો વાસ્તવમાં આ પ્રક્રિયાની અંદર શું થતું હોય? તો આ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન થતું હશે. કોનું ઓક્સિડેશન થતું હશે? ઇલેક્ટ્રોન ગુમાવે છે એનું. તો ઇલેક્ટ્રોન કોણ ગુમાવે છે? કોપર. કોપરમાંથી શું બને? Cu+2 અને એને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા. રેડી? રિડક્શન કેનું થાય છે? તો રિડક્શન થાય છે Agનું. આ Ag+ 2 લીધા એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે અને એમાંથી મળી જાય છે આપણને 2Ag. રેડી? આ રીતની પ્રક્રિયા થાય છે. તો અહીં તમે ઇલેક્ટ્રોન વિનિમયને આધારે જુઓ તો અહીંયા જે કોપર છે એ કોપર ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે. તો જો આ કોપરની થઈ ગઈ ને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. આગળના કેસની અંદર આપણે જોયું તો ત્યાં કોપરની સ્વીકારવાની વૃત્તિ હતી. આમાં જો સામે Ag આવ્યું તો બચારા દાનમાં દઈ દીધા કે આલે મારી પાસે જાજા છે. સમજાણી વાત? રેડી? તો આને આધારે આપણે કહી શકીએ કે દરેક જે ધાતુ છે ને એ દરેક ધાતુને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય અને આ દરેક ધાતુને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે વૃત્તિ છે એની સાપેક્ષ પ્રબળતાને આધારે ધાતુની સક્રિયતા શ્રેણી આપણે બનાવીએ છીએ જે તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો અને આગળ આપણે ધોરણ 12 ની અંદર વિદ્યુત રસાયણની અંદર પણ ભણશું. આ પાઠની અંતે પણ આપણને એવી ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ આ પાઠને અંતે પણ આપણને એવી જે છે એ સક્રિયતા શ્રેણી આપેલી છે કે જેને આપણે EMF સિરીઝ તરીકે ઓળખતા હોઈએ છીએ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ આખી કેવી રીતે બનાવવામાં આવે? તો જેટલી ધાતુ છે એની બધી ધાતુ લઈ લેવાની અને બધી ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ તપાસી જોવાની અને આ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે વૃત્તિ છે એને ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં ગોઠવી અને એની સક્રિયતા શ્રેણી બનાવવામાં આવતી હોય છે. રેડી? ક્લિયર? તો આ રીતે દરેક ધાતુને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય છે એવું આપણે સાબિત કરીએ છીએ. કોઈ પણ તમે 2 ધાતુ લ્યો તો 2 ધાતુમાંથી જે ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય ને એ ઇલેક્ટ્રોન પ્રદાન કરે માટે એનું ઓક્સિડેશન થાય અને બીજી ધાતુ જે છે સ્વીકારે માટે એનું રિડક્શન થાય. ઓકે? તો આ રીતે આપણને જોવા મળશે. ચલો તો આને આધારે આપણે જે કીધું હતું કે ઝીંક અને કોપરમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધારે? ઝીંકની. કોપર અને Agમાં કોની વધારે? તો એમાં વધારે જે છે એ કોપરની. તો આ રીતે આપણને સક્રિયતા શ્રેણી જોવા મળે. અહીં તો આપણે 3 ધાતુ જ લીધી છે. બધી ધાતુ લઈએ એટલે આવી રીતે એની સક્રિયતા શ્રેણી આપણને જોવા મળે કે જેને આધારે આપણે તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા સારી રીતે સમજાવી શકીએ. ચલો આ જ રીતે માનો કે કોબાલ્ટ અને નિકલની આપણે વાત કરીએ તો કોબાલ્ટ અને નિકલ એના વિશે આપણે આવી રીતે લખી શકીએ. કોબાલ્ટ અને નિકલ. તો અહીં હું કોબાલ્ટ લઉં છું. કાર્બન મોટો, ઓક્સિજન નાનો. કાર્બન ને ઓક્સિજન બંને સરખા રાખો તો કાર્બન મોનોક્સાઇડ કહેવાય. આ કોબાલ્ટ છે. કોબાલ્ટને આપણે નિકલના દ્રાવણની અંદર ડૂબાડીએ, Na+2 ના દ્રાવણની અંદર ડૂબાડીએ એટલે કોબાલ્ટનું ઓક્સિડેશન થશે અને એમાંથી બનશે CO+2 અને નિકલનું રિડક્શન થશે અને એમાંથી બનશે નિકલ. આ રીતની પ્રક્રિયા આપણને એની અંદર જોવા મળશે. હવે શરૂઆતની અંદર આમાં કોબાલ્ટ હશે અને નિકલ +2 હશે એટલે શરૂઆતની અંદર તમે જે છે એ વાત કરશો તો માત્ર ને માત્ર નિકલ +2 આપણને જોવા મળશે અને અંતિમ સમયે આપણે જોશું તો અંતિમ સમયે આપણને કોબાલ્ટ +2 જોવા મળશે. પણ વચ્ચેની સ્થિતિ આપણે વાત કરીએ, વચ્ચેની સ્થિતિએ તો એમાં નિકલ પણ જોવા મળશે અને કોબાલ્ટ +2 પણ જોવા મળશે. તો અંતે વચ્ચેની જે આવી સ્થિતિ જોવા મળશે એ સ્થિતિમાં નિકલ +2 અને કોબાલ્ટ +2 આ બંને એકબીજા સાથે સંતુલનની અંદર ગોઠવાયેલા છે. યાની જે મિશ્રણ છે એ મિશ્રણમાં બંને આયનો છે એની હાજરી આપણને જોવા મળશે. હવે જો આમાં કોબાલ્ટની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય ને તો આ સંતુલન આ દિશાની અંદર ખસે
અને જો નિકલની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય, આની વધારે હોય ને, તો એ સંતુલન કઈ દિશામાં ખસે? આ દિશામાં. એટલે સંતુલન કઈ દિશામાં જશે, પ્રક્રિયા આમ થશે કે આમ થશે, એનો આધાર એની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે વૃત્તિ હોય એના ઉપર હોય. તો આ રીતે તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાને આધારે આપણે સમજાવી શકીએ કે દરેક ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતી હોય, પણ જ્યારે બે ધાતુને આપણે એકબીજાની સાથે લઈએ ત્યારે જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય એનું ઓક્સિડેશન થાય, ઓછી વૃત્તિ હોય એનું રિડક્શન થાય. અને આ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિને આધારે ધાતુની સક્રિયતા શ્રેણી આખી બનાવેલી છે કે જેનો ઉપયોગ આપણે જુદા જુદા જે વિદ્યુત કોષ બનાવતા હોય એના કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટે પણ આપણે કરીએ છીએ, પણ એ આપણે જોશું ધોરણ 12ના 3જા ચેપ્ટરની અંદર વિદ્યુત રસાયણની અંદર. ઓકે, તો અહીં આપણે આ વિડીયોને રાખીએ છીએ. વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.